हितकारी हरि रे सखी हितकारी हरि छपैयाમાં પોતે પ્રગટ્યા હિતકારી હરિ. સ્વામીએ પોતાના કીર્તનની અંદર ભગવાનને હિતકારી બતાવ્યા છે. શાસ્ત્ર માત્રની અંદર ભગવાનને હિતકારી બતાવ્યા છે. ભગવાન જીવનું હિત કરે છે, સારું કરે છે, માટે જીવના હિત કરતા છે. હિતકારી હરિ સખી હિતકારી હરિ છપૈયામાં પોતે પ્રગટ્યા હિતકારી હરિ. ભગવાનને હિતકારી કીધા છે, પરંતુ સંતને શું કીધા છે ખબર છે? પરમ હિતકારી કીધા છે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. ગાઓ. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. યાદ રાખજો, જે જીવાત્માને ભગવાન પોતે પોતાનું ઈશ્વર સામર્થ્ય ન બતાવી શકે, અથવા જે જીવ પોતાના ભગવાનના સામર્થ્ય ઐશ્વર્ય એના દ્વારા ભગવાન તત્વની ઓળખાણ ન કરી શકે ને, એ બધી જગ્યાએ શાસ્ત્રની અંદર ભગવાનના સાધુએ જીવાત્માને ભગવાનની ઓળખાણ કરાવી છે. મહારાજ સમાધિ પ્રકરણ ચલાવતા, ઐશ્વર્ય બતાવતા, ઘણી વાર જીવને હા ન પડતી, ભગવાન તત્વની ઓળખાણ થતી નહીં, માટે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી અનંત સંતો અને મુક્તોને હારે લઈને આવ્યા. શું કામ? એ સંતો ભગવાનની ઓળખાણ જીવાત્માને કરાવે. માટે સંત એ પરમ હિતકારી છે. સંત પરમ હિતકારી છે.